નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। તો આ સાથે જો આપણે વાત કરવી છે આજે હાડકાની મજબૂતી કઈ રીતે રખાય તેના વિશે। તો હાલ અકસ્માતની સંખ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતી હોય છે અને હાડકામાં માર પણ વાગતો હોય છે તેમજ હાથમાં ફ્રેક્ચર કે પછી પગમાં ફ્રેક્ચર થતું હોય છે તેને લઈને શું સારવાર થતી હોય છે તેમજ હાડકાને મજબૂત કરવા માટે શું કરવું તેના વિશે જાણીશું આપણે ડોક્ટર સત્યમ પટેલ પાસેથી, જેઓ એક ઓર્થોપેડિક સર્જન છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સર, આપણે વાત કરીશું હાડકા વિશે। તો જે રીતે કહેવામાં આવે હાલ અકસ્માતોની સંખ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે કયા પ્રકારની ઈજાઓ પહોંચતી હોય છે તેના વિશે સર જાણકારી આપશો। હા, સાચી વાત છે। આજકાલ આપણે જોઈ રહ્યા છે કે રોડ અકસ્માતના કેસીસમાં ડે બાય ડે વધારો થઈ રહ્યો છે। રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ફાસ્ટ ડ્રાઇવિંગના કારણે આ રોડ અકસ્માતના કેસોમાં વધારે થઈ રહ્યો છે। આ અકસ્માતના કેસોમાં આપણને બેઠો મારથી લઈને જીવ જોખમાય એવી ઈજાઓ થઈ શકે છે। હાથ અને પગમાં થતી ઈજાઓમાં જોઈએ તો હાથ અને પગમાં બેઠો માર વાગવો, ખરોચ થવી, કાપો પડવો અથવા તો હાથ અને પગના હાડકામાં ફ્રેક્ચર થવું, જોઈન્ટ ડિસલોકેશન એટલે કે સાંધાનું ખસી જવું, નસ કપાઈ જવી, વધારે પડતું લોહી વહી જવું જેવી ઈજાઓ થાય છે। આ સાથે સાથે માથામાં થતી ઈજાઓમાં આપણે જોઈએ તો માથાના કે મોઢાના હાડકાનું ફ્રેક્ચર થવું, મગજમાં હેમરેજ થવું જેવી ઈજાઓ થાય છે, જેના કારણે પેશન્ટને પરમેનન્ટ ડિઝેબિલિટી આવી શકે છે। છાતીના ભાગમાં થતી ઈજાઓમાં આપણે જોઈએ તો છાતીની પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ શકે છે, ફેફસામાં કાણું પડી શકે છે, ફેફસામાં લોહી ભરાઈ શકે છે, જેના કારણે શ્વાસની જુદી જુદી તકલીફો થઈ શકે છે। પેટના ભાગમાં આપણે થતી ઈજાઓમાં જોઈએ તો પેટના ઇન્ટરનલ ઓર્ગન્સ લીવર છે, સ્પ્લીન છે, કિડની છે કે આંતરડું છે, તો આ બધામાં ગંભીર પ્રકારની ચોટ વાગી શકે છે, જેના કારણે અંદર લોહીનો ભરાવો થઈ શકે છે। ગળામાં કે મણકાના ભાગમાં થતી ઈજાઓમાં જોઈએ તો મણકાના ભાગનું ફ્રેક્ચર થઈ શકે છે, જેના કારણે દર્દીને કાયમી મણકાનો દુખાવો રહી શકે છે। મણકાના ભાગમાં ગાદી ખસી જવી, નસ દબાઈ જવી જેવી ઈજાઓ થઈ શકે છે। સ્પાઇનલ કોર્ડ ઇન્જરી કે જે ખૂબ જ જોખમી છે, જેમાં દર્દીના બંને પગમાં કમ્પ્લીટલી પેરાલિસિસ થઈ શકે છે। આ બધી ઈજાઓ આપણને રોડ અકસ્માતમાં ડે બાય ડે જોવા મળતી હોય છે। તો જે રીતે રોડ અકસ્માતમાં જે આ ગોલ્ડન અવર શું હોય છે તેના વિશે સર જાણકારી આપશો। ગોલ્ડન અવર એટલે રોડ અકસ્માત થયા પછીનો પ્રથમ કલાકનો સમયગાળો છે, જેને આપણે ગોલ્ડન અવર કહે છે। ગોલ્ડન અવર મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે ગોલ્ડન અવરમાં જે ગંભીર ઈજાઓ થતી હોય છે, જેમ કે મગજની ઈજા છે કે પેટમાં ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે કે કોઈને ફેફસામાં વધારે વાગી ગયું છે, તો આ સમયગાળા પ્રથમ 1 કલાકમાં જો દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અથવા તો તબીબી સારવાર કે ઓપરેશન કરવામાં આવે તો દર્દીને થતું કોમ્પ્લિકેશન અટકી શકે છે, દર્દીનો જીવ બચી શકે છે। માટે આ જે પ્રથમ કલાક છે એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે કે જે દરમિયાન દર્દીને તાત્કાલિક આપણે એને ટ્રોમા કેર સેન્ટર અથવા તો બીજી હોસ્પિટલમાં આપણે ખસેડવો જોઈએ। જી સર, બિલકુલથી। તો જ્યારે રોડ અકસ્માત થતા હોય છે ત્યારે જે અકસ્માત થાય છે તે વ્યક્તિને પ્રાથમિક સારવાર શું લેવી જોઈએ। હા, રોડ અકસ્માતમાં જો દર્દીને પ્રોપર પ્રાથમિક સારવાર મળે તો દર્દીને જીવ આપણે બચાવી શકીએ છીએ। કોઈ પણ રોડ અકસ્માત થાય ત્યારે આપ સૌએ તાત્કાલિક હેલ્પ માટે આપણે ફોન કરવો જોઈએ। આ માટે આપણે 108 એમ્બ્યુલન્સમાં ફોન કરી શકીએ છીએ અથવા તો પછી બીજી કોઈ હોસ્પિટલની એમ્બ્યુલન્સ માટે ફોન કરી શકીએ છીએ। આપણે પોલીસને પણ ખાસ જાણ કરવી જોઈએ કઈ જગ્યાએ અકસ્માત થયો છે, અકસ્માત શેની વચ્ચે થયો છે અને કેટલા ઈજાગ્રસ્તની સંખ્યા છે, એ બધેની ચોક્કસ માહિતી આપણે સંલગ્ન વ્યક્તિને આપવી જોઈએ। અકસ્માત થયા પછી દર્દી કોઈ જગ્યાએ ભરાઈ ગયો હોય, જેમ કે કારમાં ફસાઈ ગયો હોય કે ખાડામાં પડી ગયો હોય અથવા ઝાડી ઝાખરામાં પડી ગયો હોય,
તો તે વ્યક્તિને આપણે એ જગ્યા ડેન્જરવાળી જગ્યાએથી આપણે કોઈ સેફ જગ્યાએ શિફ્ટ કરવો જોઈએ. દર્દીના ઘામાં કંઈક ફસાઈ ગયું હોય, કંઈક ખૂપી ગયું હોય તો ખાસ તેને આપણે ખેંચીને બહાર કાઢવું ના જોઈએ, કેમ કે આવું કરવાથી દર્દીને નસ કપાઈ જવાની કે સ્નાયુ કપાઈ જવાની અથવા તો વધારે પડતું લોહી વહેવાની શક્યતા રહે છે. તો એ વસ્તુને આપણે ટચ ના કરવી જોઈએ. દર્દીને શ્વાસ બરાબર લઈ શકે છે કે નહીં એ ચેક કરવું જોઈએ. જો પ્રોપર શ્વાસ ના લઈ શકતો હોય તો એને પ્રોપર પોઝિશનમાં આપણે એને સુવડાવવો જોઈએ. દર્દીના કોઈ ભાગમાંથી જો વધારે પડતું લોહી વહી રહ્યું હોય તો આપણે તે ભાગ ઉપર ચોખ્ખો કપડાથી દબાણ આપવું જોઈએ, જેથી કરીને લોહી વધારે ના વહે. તે ભાગને આપણે ટેમ્પરરી ઊંચો પણ કરી શકીએ છીએ કે જેથી કરીને લોહી વધારે ના વહે. દર્દીના જો કોઈ ફ્રેક્ચર જણાય તો આપણે તે ભાગને વધારે પડતો હલનચલન ના કરવો જોઈએ અને તે ભાગને આપણે એક્સટર્નલ સપોર્ટ આપવો જોઈએ. એક્સટર્નલ સપોર્ટ માટે આપણે પૂંઠાનો, લાકડીઓનો કે એવો કોઈ સખત વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી કરીને ફ્રેક્ચરને આપણે એક સપોર્ટ મળે, સ્ટેબિલિટી મળે અને ફ્રેક્ચર હલવાના કારણે જે ઇન્ટરનલ ડેમેજ થાય છે એ ડેમેજ ના થાય. જો દર્દીને બર્ન્સ થયું હોય તો તે ભાગમાં આપણે ઠંડુ પાણી નાખવું જોઈએ અને તે ભાગને આપણે ઢાંકીને રાખવો જોઈએ. જો દર્દી બેભાન જણાતો હોય તો દર્દીને સીધો સુવડાવી એના પગ ઊંચા કરવા જોઈએ, જેથી મગજના ભાગ ઉપર લોહીનું પરિભ્રમણ વધે અને દર્દી એનું કોન્શિયસનેસ વધારી શકે. ખાસ દર્દીને સાથે વાતચીત કરતા રહેવું જોઈએ, તેને સાંત્વના આપવી જોઈએ અને જેટલું જલ્દી બને તેટલું દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં આપણે શિફ્ટ કરવી જોઈએ. બિલકુલથી સર. તો જ્યારે કોઈ પણ દર્દીને હાડકાનું ઓપરેશન કરાવ્યું હોય કાં તો પછી પ્લાસ્ટર કરાવ્યું હોય તો દર્દીને સામાન્ય રીતે કઈ કાળજી રાખવી જોઈએ? કોઈ પણ દર્દીને ઓપરેશન કરાવ્યું હોય ફ્રેક્ચર માટે, એમાં કોઈ રોડ નાખ્યો હોય, સ્ક્રૂ કે પ્લેટ નાખી હોય અથવા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે મણકાનું ઓપરેશન કરાવ્યું હોય તો તેવા દર્દીઓએ જે જગ્યાએ ઓપરેશન થયું છે તે જગ્યાએ ખાસ એને ચોખ્ખો રાખવો જોઈએ. એ ભાગ ઉપર જે પટ્ટી લગાવી હોય કે બેન્ડેજ લગાવ્યું હોય તો તેને જાતે રિમૂવ ના કરવું જોઈએ. તે ભાગ ઉપર કોઈ પાણી ઢળવું કે સ્ટૂલ કે યુરિન કે એનો કોન્ટેક્ટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ભાગનું ઓપરેશન થયું છે તેની આજુબાજુનો ભાગ છે એ ડેટોલથી કે સેવલોનથી ક્લીન કરી શકીએ છીએ. આવું કરવાથી તે ભાગમાં ઇન્ફેક્શન થતું આપણે અટકાવી શકીએ છીએ. દર્દીને જો હાથનું ઓપરેશન થયું હોય તો દર્દીને આંગળીઓની મૂવમેન્ટ્સ કરવી જોઈએ. પગનું ઓપરેશન થયું હોય તો પગના આંગળાની મૂવમેન્ટ્સ કરવી જોઈએ. આવું કરવાથી હાથ અને પગમાં લોહીનું સર્ક્યુલેશન ચાલુ રહે છે. જે ભાગનું ઓપરેશન થયું છે તે ભાગને આપણે ઊંચો રાખવો જોઈએ. હાથનું ઓપરેશન થયું હોય તો હાથમાં જે જોડી ડૉક્ટર્સ આપે છે તેમાં હાથ રાખવો જોઈએ. પગનું ઓપરેશન થયું હોય તો પગ નીચે આપણે 2 થી 3 ઓશિકા રાખવો જોઈએ. આ રીતે હાથ કે પગ ઊંચા રાખવાથી ઓપરેશનના ભાગમાં સોજો ઘટે છે અને તેમાં જે લોહી હોય એ વ્યવસ્થિત રીતે એનું પરિભ્રમણ થાય છે. જો ડૉક્ટરે કોઈપણ વ્યક્તિને ચાલવા માટેની સલાહ ના આપી હોય તો તે ભાગ ઉપર એને વધારે પડતું વજન ના આપવું જોઈએ. હાથમાં ઓપરેશન થયું હોય તો હાથથી કોઈપણ પ્રકારનું વધારે પડતું વજન ના ઉચકવું જોઈએ. કોઈને મણકાનું ઓપરેશન થયું હોય તો તે વ્યક્તિએ વાંકા વળવાનું ખાસ અવોઇડ કરવું જોઈએ અને બને એટલો આરામ કરવો જોઈએ. દર્દીને ડૉક્ટરે જે પ્રમાણે સલાહ આપી હોય એ પ્રમાણે એણે મેડિસિન્સ લેવી જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને રેગ્યુલર ફોલોઅપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડૉક્ટર જ્યારે પણ બોલાવે ત્યારે રેગ્યુલરલી એના એક્સરે માટે ખાસ જવું જોઈએ. આ બધી કાળજી લેવાથી જે રિકવરી પીરિયડ છે એ ખૂબ જ ફાસ્ટ થાય છે અને દર્દી બેક ટુ નોર્મલ લાઈફમાં જલ્દી જઈ શકે છે.
સર, સામાન્ય રીતે જ્યારે અકસ્માત થાય છે ત્યારે હાડકામાં તો બેઠો માર વાગતો જ હોય છે, પરંતુ જ્યારે દર્દીને વધારે માર વાગ્યો હોય અને પ્લાસ્ટર ખાસ કરીને ક્યારે કરાવવું જોઈએ તેના વિશે માહિતી આપશો. પ્લાસ્ટર ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે જ્યારે પણ હાડકું ભાંગી જાય છે ત્યારે જો એમાં ઓપરેશન શક્ય તુરંત ઓપરેશન શક્ય નથી તો એના માટે ટેમ્પરરી પ્લાસ્ટર આપવામાં આવે છે, જેના કારણે જે હાડકાનું છે એ હલનચલન અટકે છે અને દર્દીને થતો દુખાવો કે સોજો અટકે છે. અમુક વાર જ્યારે હાડકું ભાંગ્યું હોય છે ત્યારે સામાન્ય ક્રેક હોય તો તેવા કેસોમાં દર્દી ડૉક્ટર ફાઇનલ ટ્રીટમેન્ટ તરીકે પણ એક પ્લાસ્ટર આપે છે, જેના કારણે હાડકાનું હલનચલન ના થાય અને હાડકું નેચરલી એની રીતે સંધાઈ જાય. તો આવા કેસમાં ડૉક્ટર આપણને પ્લાસ્ટર આપતા હોય છે. જ્યારે સર પ્લાસ્ટર કરવામાં આવે છે ત્યારે હાડકું ક્યારે રિકવર થાય છે, જ્યારે મતલબ કે બોન તૂટી જતા હોય છે અને તેના લીધે આપણે પ્લાસ્ટર કરીએ છીએ, પરંતુ હાડકું કેટલા મહિનામાં રિકવર થતું હોય છે અને મતલબ કે હાડકાને કઈ રીતે મજબૂતાઈથી રાખી શકીએ આપણે? હાડકાને રિકવરી ઉંમર પ્રમાણે હાડકામાં જનરલી રિકવરી આવતી હોય છે. નાના છોકરાઓ કે નાના બચ્ચાઓમાં આપણે જોઈએ તો એમાં હાડકાના હિલિંગમાં એટલીસ્ટ 4 વીક્સ જેટલું લાગતું હોય છે અને એમને રિકવરી જલ્દીથી આવી જતી હોય છે. એડલ્ટ્સ કે પુખ્ત વયના લોકોમાં જોઈએ તો રિકવરી આવવામાં 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે અને જો વ્યક્તિની ઉંમર વધારે હોય 60 કરતાં વધારે વ્યક્તિની ઉંમર હોય તો તેવા કેસોમાં રિકવરી આવતા 4 મહિના કે 5 મહિનાનો સમયગાળો લાગી શકે છે. બિલકુલથી સર. તો જ્યારે ઓપરેશન કર્યા પછી વોર્નિંગ સાઇન હોય છે ત્યારે તરત ડૉક્ટરનો સંપર્ક કઈ રીતે કરી શકાય? વોર્નિંગ સાઇન્સમાં આપણે મુખ્યત્વે જોઈએ તો તમને જે જગ્યાએ ઓપરેશન કે પ્લાસ્ટર કરાવ્યું હોય તો એ ભાગ ઉપર વધારે પડતો સોજો આવે, તમને એકદમથી દુખાવો વધારે પડતો થવા માંડે, ઓપરેશન કર્યું હોય તે ભાગમાંથી લોહી નીકળે અથવા તો કોઈ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળે કે પરુ નીકળે તો તેવા કેસમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઓપરેશનવાળા ભાગ ઉપર તમને શૂન્ય પડી જાય અથવા ઓપરેશનમાં લગાવેલું પ્લાસ્ટર જો ઢીલું પડી જાય અથવા તો તૂટી જાય તો તેવા કેસીસમાં આપણે ડૉક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઈએ. બિલકુલથી સર. તો હાડકાને આપણે મજબૂત રાખવા માટે કયો આહાર લેવો જોઈએ? આપણે જોઈએ તો હાડકામાં મુખ્યત્વે ખનિજ તત્વોમાં કેલ્શિયમ, વિટામિન D3, પ્રોટીન, પછી મેગ્નેશિયમ, કોલેજન, આ જે બધા મિનરલ્સ છે કે વિટામિન છે એ હાડકાને મજબૂત બનાવે છે. કેલ્શિયમ આપણે જોઈએ તો કેલ્શિયમ એ મુખ્ય ખનિજ છે હાડકામાંનો. કેલ્શિયમ આપણને દૂધ છે, પનીર છે, દહીં છે, છાશ છે, એટલે કે દૂધની મિલ્કની પ્રોડક્ટ્સ છે એમાંથી મળતા હોય છે. લીલી શાકભાજી છે એમાંથી પણ મળતા હોય છે. સરગવો છે, કેળા છે, અનાનસ છે, રાગી છે, તલ છે, આ બધામાંથી વધારે કેલ્શિયમ્સ મળતું હોય છે. જનરલી આપણે ડે ટુ ડે લાઈફમાં 1 ગ્રામ જેટલું કેલ્શિયમ જરૂરી હોય છે. જો વ્યક્તિ પ્રેગ્નન્ટ હોય અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય અથવા તો એમની ઉંમર 60+ હોય તો તેવા કેસીસમાં વધારે કેલ્શિયમની જરૂર હોય છે. તો આ બધા આહાર લેવાથી આપણા બોડીમાં કેલ્શિયમનું લેવલ વધે છે. પછી છે વિટામિન D3. વિટામિન D3નું કામ શરીરમાં આપણે જે કેલ્શિયમ લઈએ છીએ તે કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ કરવાનું કામ છે, જેના કારણે બોડીમાં કેલ્શિયમની માત્રા વધે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે વિટામિન D3ની ઘણી ઉણપ જોવા મળતી હોય છે અને વિટામિન D3નો મૂળભૂત સ્ત્રોત અને ફ્રી સોર્સ એ છે સનલાઇટ. અત્યારે આપણી સનલાઇટ એક્સપોઝર પણ ખાસું ઘટી ગયું છે, એટલે હું ખાસ સલાહ આપું છું કે જે સવારનો 7 થી 10 કલાકનો જે સમયગાળો છે તેમાં એટલીસ્ટ 20 થી 30 મિનિટ સુધી આપણે સન એક્સપોઝર એટલે સૂર્યપ્રકાશનું એક્સપોઝર રાખવું જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં વિટામિન D3નું લેવલ વધે. આપણા જે જોઈન્ટ્સ છે, જોઈન્ટ્સમાં અંદર કોલેજન હોય છે અને પ્રોટીન્સ હોય છે. તો પ્રોટીન્સ માટે આપણે કઠોળ છે, એગ્સ છે એ લઈ શકીએ છીએ. કોલેજન માટે આપણે ફાઇબરવાળા જે
જે ફ્રૂટ્સ છે કે વેજીટેબલ્સ છે એ આપણે વધારે લેવા જોઈએ. તો આ રીતે આપણે એમ જોઈએ તો એક બેલેન્સ ડાયટ લેવા જોઈએ, જેના કારણે આપણે હાડકાં અને સાંધા આપણા મજબૂત રાખી શકીએ. તો ખાસ કરીને સર જ્યારે વાત કરવામાં આવે કે હાડકાં અને સાંધાને મજબૂત કરવા માટે કયો આહાર લેવો જોઈએ તેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી. અને જ્યારે હાડકાંને મતલબ કે કોઈ એસિડિક પદાર્થ ખાવાથી હાડકાં નબળા પડી શકે? હા, આપણે જે સોફ્ટ ડ્રિંક્સ છે કે જંક ફૂડ્સ છે, તો આ બધી વસ્તુઓનું વધારે પડતું સેવન કરવામાં આવે અથવા તો વધારે પડતું શુગરવાળો ખોરાક ખાવામાં આવે તો એના કારણે હાડકાં ચોક્કસથી નબળા પડી શકે છે. જી, લીંબુ ખાવાથી કે પછી મીઠું ખાવાથી બી એવું હોય છે કે હાડકાં ઓગળતા હોય છે સર, એ વસ્તુ કેટલી સાચી મતલબ કે યોગ્ય ખરી? ના, લીંબુ ખાવાથી હાડકાં ઓગળતા કે નથી હોતા એ માન્યતા આપણી ભૂલ ભરેલી છે. લીંબુમાં જનરલી વિટામિન સી હોય છે અને વિટામિન સી એ બોડીના હિલિંગ માટે ખૂબ જ જરૂરી છે. એટલે તમને કોઈ પણ અકસ્માત થાય કે કોઈ પણ રોગ થાય તો એમાં એવું નથી હોતું કે આપણે ખાટા ફળો ના ખાવા જોઈએ. સંતરા, લીંબુ આ બધા વસ્તુઓ ખાવાથી બોડીમાં વિટામિન સી વધે છે અને એના કારણે ટિશ્યુના હિલિંગમાં ખૂબ જ ફાયદો થાય છે. સર, જે રીતે કહેવામાં આવે છે કે હાડકાંમાં ઘસારો થતો હોય છે તેનું કારણ શું હોય સર? ઘસારો થવાના મુખ્યત્વે બે કારણો હોય છે. એક કે આપણી ઉંમર, જેમ જેમ આપણી ઉંમર વધે એમ બોડીમાં વેર એન્ડ ટેર થાય છે. એટલે જેમ આપણી ઉંમર વધે એમ આપણા વાળ છે એ ધીમે ધીમે સફેદ થતા હોય છે, એમ આપણા જે બોડીમાં જે કાર્ટિલેજ હોય છે એ કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાતું હોય છે. એના કારણે આ એક ઘસારો આવતો હોય છે, જેને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે ઉંમરના કારણે થતો ઘસારો કહે છે. બીજું ઘસારાનું કારણ છે કે તમને કોઈ રોગ હોય અથવા તો કોઈ તમને ઇન્જરી થઈ હોય, એના કારણે ડાયરેક્ટ કાર્ટિલેજમાં ઇન્જરી થઈ હોય તો એના કારણે ઘસારો લાગુ પડે છે, તો એને સેકન્ડરી આર્થરાઇટિસ કહેવાય છે. અથવા તો તમને કોઈ વાહ હોય તો વાહના કેસોમાં પણ જે આપણા બોડીમાં જે કાર્ટિલેજ છે જોઈન્ટમાં, એ કાર્ટિલેજ ધીમે ધીમે ડેમેજ થાય છે અને આપણને ઘસારો આવે છે. સર, જે કહેવામાં આવે છે કે સાંધાનો દુખાવો થતો હોય છે તે શેના કારણે થતો હોય છે, તો તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો? સાંધાના દુખાવા થવાના જુદા જુદા કારણો હોય છે. સાંધામાં દુખાવા થવાના એક અત્યારના જે મુખ્ય કારણ છે કે સાંધાનો ઘસારો, કે જે ઉંમર વધવાને કારણે ધીમે ધીમે વેર એન્ડ ટેર થાય છે. એના કારણે ધીમે ધીમે આપણા જે બંને ઢીંચણ છે એનું કાર્ટિલેજ નાશ પામે છે અને જે બોન છે, બોન ટુ બોન કોન્ટેક્ટ આવે છે, અંદરની જે ગાદી છે એ પૂરેપૂરી ઘસાઈ જાય છે. તો એના કારણે સાંધાનો દુખાવો થતો હોય છે. બીજા કારણોમાં જોઈએ કે આપણને કોઈ લિગામેન્ટ ઇન્જરી થઈ હોય. લિગામેન્ટનું કામ છે કે સાંધાને સ્ટેબિલાઇઝ રાખવાનું, તો એ લિગામેન્ટમાં આપણે કોઈ એક્ટિવિટી કરવામાં કે અકસ્માતના કારણે કોઈ ઈજા થઈ હોય તો એના કારણે પણ આપણને સાંધાનો દુખાવો થાય છે. આપણને કોઈ વાહ હોય, જેમ કે રૂમોટોઇડ આર્થરાઇટિસ છે કે સોરિયાટિક આર્થરાઇટિસ છે, તો આ આર્થરાઇટિસના કેસોમાં પણ સાંધામાં સોજો આવી જાય છે અને સાંધાનો દુખાવો થાય છે. બિલકુલથી સર, જ્યારે આ સાંધાનો દુખાવો કે વાહ થતો હોય છે તો તેની સારવાર થઈ શકે ખરી? હા, ચોક્કસપણે આ બધી વસ્તુઓની સારવાર શક્ય છે. જે ઉંમરના કારણે ઘસારો થતો હોય છે તેના પ્રથમ તબક્કામાં દર્દીઓને જનરલી સોજો ઓછો કરવા માટેની દવાઓ આપવામાં આવે છે. ચોક્કસ ફિઝિયોથેરાપી સજેસ્ટ કરવામાં આવે છે. તેમને હોટ કે કોલ્ડ ફોમેન્ટેશન ની સલાહ આપવામાં આવે છે. અને જો આ બધાથી ફાયદો ના થાય તો એના માટેની જે વિવિધ સર્જરીસ છે, જેવી કે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી અથવા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, એના કારણે આ સાંધાનો જે ઘસારો છે એમાં રાહત મેળવી શકાય છે. જે વ્યક્તિઓને રૂમોટોઇડ આર્થરાઇટિસ છે અથવા તો બીજું કોઈ આર્થરાઇટિસ છે તો એના ડિઝીઝ માટેની જે સ્પેસિફિક દવાઓ છે એ દવાઓ દર્દીને આપવામાં આવે છે અને એના કારણે જે સાંધામાં જે વેર એન્ડ ટેર છે અટકે છે અને દર્દીને ફાયદો થાય છે. બિલકુલથી સર, જ્યારે વાત કરવામાં આવે કે હાડકાના ઘસારાની, તો કઈ ઉંમરમાં હાડકાનો ઘસારો થતો હોય છે તેનો કોઈ સમયગાળો સર?
હાડકાના ઘસારામાં જનરલી 50 કે 60 યર્સની એજ પછી જે કુદરતી રીતે ઘસારો થતો હોય છે એ જનરલી જોવા મળતો હોય છે. પણ જો કોઈ વ્યક્તિને નાની ઉંમરમાં જેમ કે 40 વર્ષ કે 50 વર્ષમાં જો ઘસારો લાગુ પડતો હોય છે તો એ મુખ્યત્વે કોઈ વાહ હોય અથવા તો એવો કોઈ રોગ હોય અથવા તો દર્દીનો કોઈ એક્સિડન્ટ થયો હોય અને જોઈન્ટમાં ડેમેજ થયો હોય તો આ નાની ઉંમરમાં ઘસારો જોવા મળતો હોય છે. જી સર, વાત કરવામાં આવે તો બોન કેન્સર, તો બોન કેન્સરમાં બી હાલ અત્યારે કેસો બી વધી રહ્યા છે, તે શેના કારણે થતું હોય છે સર? બોન કેન્સરમાં જોવામાં આવે તો મુખ્યત્વે હેરિડિટરી રીઝન એટલે કે વારસાગત કારણ અથવા તો કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર એવા હોય છે કે જેના કારણે બોન કેન્સર થતું હોય છે. જી બિલકુલથી સર. તો હાડકાને સ્વસ્થ રાખવા માટે ખાસ કરીને શું કરવું જોઈએ? એ બી અત્યારે યુવક યુવતીઓ છે તે જંક ફૂડનું એટલું બધું મતલબ કે આરોગતા હોય છે અને જંક ફૂડનું પ્રમાણ પણ એટલું વધારે છે, તો તેના લીધે નુકસાન થઈ શકે છે શરીરમાં, તો તેની સાવચેતી માટે ખાસ શું કરવું? સાચી વાત છે કે જંક ફૂડ્સના કારણે હાડકાં આપણા છે ધીમે ધીમે નબળા પડતા જાય છે. તો હાડકાં અને આપણા સાંધાને મજબૂત રાખવા માટે આપણે ખાસ એક્સરસાઇઝ કરવી જોઈએ. ડે ટુ ડે લાઈફમાં આપણે રોજ એટલીસ્ટ પોણો કલાકથી 1 કલાક એક્સરસાઇઝ કરવા પાછળ કાઢવો જોઈએ. એક્સરસાઇઝમાં આપણે મુખ્યત્વે જોઈએ તો વેઇટ બેરિંગ એક્સરસાઇઝ જેવી કે ચાલવું છે, જોગિંગ કરવું છે, જમ્પિંગ કરવું છે, દોરડા કૂદવા છે, આવી એક્સરસાઇઝ આપણે કરી શકીએ છીએ. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝમાં જોઈએ તો જીમમાં જઈને આપણે વજન ઉચકવાની એક્સરસાઇઝ છે એ કરી શકીએ છીએ. સાયકલિંગ છે, સ્વિમિંગ છે, આ બધી લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ પણ આપણે કરી શકીએ છીએ. યોગા છે, સૂર્ય નમસ્કાર છે, આ બધી એક્સરસાઇઝથી બોડીની અને સાંધાની ફ્લેક્સિબિલિટી વધે છે અને સાંધાને બોડીને સ્ટીફ થતું અટકે છે. એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે એક્સરસાઇઝ કરતી વખતે કે જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એને પ્રોપર ગાઈડન્સ પ્રમાણે કરવી જોઈએ. ઓવર એગ્રેસિવ ટ્રેનિંગ ના કરવી જોઈએ, કેમ કે ઓવર એગ્રેસિવ ટ્રેનિંગ કરવાના કારણે પણ કમરનો દુખાવો, કમરમાં ગાદી ખસી જવી કે ગરદનમાં દુખાવો એવા કેસીસ પણ જોવા મળતા હોય છે. તો ખાસ કરીને જો આપણે કોઈ સ્ટ્રેન્થ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરીએ છીએ તો એના માટેના પ્રોપર ટ્રેનરની પાસે કરવી જોઈએ અને એના માટેનો જે પ્રોપર ડાયટ છે એ પણ સાથે સાથે લેવો જોઈએ. તો જે બોન અને આપણે સાંધા છે એની હેલ્થ જળવાઈ શકે છે. જી સર, તો બિલકુલથી જે રીતે ડૉક્ટર સત્યમ પટેલે માહિતી આપી કે હાડકાને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ, કયા આહાર આપણે આરોગવું જોઈએ, કયા ફ્રૂટ્સ ખાવા જોઈએ, કેટલા વિટામિન્સ જરૂરી છે, તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ. તો આ સાથે હેલ્થ એન્ડ વેલ્થમાં ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.